શીશ ભંગના પગલા લેવાના કાયદા એમના સામે કરો, પછી રસ્તો ખોલવા પર કરો તમે. રોકાવાનો જે ઇશ્યુ થયો હતો એ જે આપણી મેઇન રોડની દિવાલ ધસી પડી હતી, એનો જે સીએનડી વેસ્ટ હતો, એટલે ત્યાં જેવું સ્ટોન પિચિંગનું કામ પૂરું થયું ત્યારબાદ એ જેવું કાટમાળ કાઢ્યો એટલે પાણી ઉતરી ગયું ને ત્યારબાદ આપણે મોટરેબલ કરી નાખ્યો છે. અને આ બોર્ડની અંદર જે આપણે સિનિયર ડીઆરએમ સાહેબ છે એમનો જે લેટર આવેલો છે એના અનુસંધાને આ બોર્ડની અંદર વધારાના કામમાં આપણે જે ત્રણેય ઘરના આવે એના મેન્ટેનન્સ માટેનું કામગીરી ઓલરેડી લીધેલી જ છે કે જેથી કરીને આપણે ઓફિશિયલી ત્યાં આગળ જે પ્રોપર આપણે પેવર બ્લોકનું કામ છે કે રોડનું કામ વોટેવર એ આપણે કરી શકીએ. એક ખરેખર જુલાઈમાં હોય એનું કારણ શું કે તમે જુલાઈમાં લીધી નહીં? 22 તારીખે જે રેલગ્રસ્ત આવ્યું વરસાદ પાણી આપણા શહેરમાં વધારે પડતો વરસાદ હતો અને 22, 23, 24 તો બધા કામદાર અધિકારીઓ કામદારો બધા એમાં કાજે લાગેલા જ હતા. એના લીધે લંબાવી. પણ બેન તમે પ્રમુખની સત્તાએ તમે જે અમુક કામ કરાઈ જાઓ એમાં આપણે વેપારીઓને કામો ક્યાંક નહીં આવે. મારે એક રજૂઆત તમને એ કરવાની છે કે જુલાઈના છેલ્લા અઠવાડિયામાં કોલ લેવી એવો કોઈ નિયમ નથી. કોણ નવું આવ્યું? એજન્સી નવી હતી ને. અરે એજન્સી નવી હતી નગરપાલિકા શું એમાં પર્સનલી રાત્રે હું ફરીને સાયરન માર્યા છે, બધાને જાણ કરી છે. તમે બોલે રાખ બરાબર. સાંભળો મારે બેન હું ત્યાં મને કોઈ ફોન આવ્યો સાંભળો બેન કન્ટિન્યુઅસલી ફિલ્ડમાં છું એટલે મારે છે ને કોઈની એ બાબતનું સ્પષ્ટીકરણ આપવાની જરૂર નથી. નંબર બે કે તમામ વિસ્તારની અંદર જ્યાં ઉપરવાસમાં જેમ જેમ વરસાદ પડ્યો છે ને મેં પર્સનલી ફાયર ઉપર બેસીને ટીમ મોકલેલી છે. જાણ કરી છે જેટલા લોકો જેટલા અફેક્ટેડ હતા આપણને જેટલા બી લોસ આવ્યો છે એ તમામમાં એમાં પોસિબલ હતું અને એને આપણે રેસ્ક્યુ કર્યા છે, જેની અંદર આપણી ટીમની પોતાની આજે કઈ લખાતું નહીં મળે અને મિનિટમાં ઠરાવમાં ચેડા થાય ને બોલવાનું સભ્ય આવે એ ચલાક બી ચલાવી લેવામાં આવશે નહીં. એટલે હવે મહેરબાની કરીને તમે જે બી મિનિટ લખો ને એની અંદર જે સભ્યની જે રજૂઆત થઈ તે લખજો. કાયદાની રજૂઆત અમે કહીએ તો છતાં બી તમે લખતા નથી. તમે કહેતા છે કે બોલવા વાળા અમે ગાના કે અમને ખબર પડતી નથી. તમે શું કાર્યવાહી કરી? મણિનગરમાં ખોદું એમના માટે તમને પાણી ભરાય કોઈ પબ્લિક સરકારની પ્રોપર્ટીમાં ખોદે તો તમે શું કહ્યું? પણ એને અમારે પછી તેનું ભોગવવું બી પડે. આજે તમે ટાઈમ પર કોલ નીકળેલી હતી અમારા કામ બધા થતે પે. આજે તમે ટાઈમ પર કોલ નથી લીધી એના લઈને અમારા કામ બી વરસ નથી પાછળ થઈ ગયું. 4 મહિના પહેલા અમે 25 સભ્યો તમે બી ઉઠો હતા તે દિવસે અમે લખીને આપેલું કે આમની કામગીરી સંતોષપૂર્વક નથી તો તાત્કાલિક એમની અમે કાર્યવાહી કરવી. અને સીઓ સાહેબ ને છે કે સાહેબ આપણા જેટલા ડિપાર્ટમેન્ટ છે બેન, હવે સીઓ સાહેબ અને પ્રમુખશ્રી આપણા જેટલા ચેરમેન કમિટીના બધા જ મેમ્બરો અહીંયા હાજર છે. જરાક ઉભા થજો. ચેરમેન કમિટીના મેમ્બરો બધા ઉભા થજો જરાક. અને આપણા સીઓ સાહેબ જેટલા બી એચઓડી છે એમને ઉભી રાખો. હવે અમારા અબ્રામાની અંદર જેટલા હાજર હશે જેટલા બી પ્રશ્ન એવો છે સાહેબ, જેમ કે હિતેશભાઈ કીધું, હિતેશભાઈ ભંડારીએ કીધું, હિતેશભાઈ પટેલે કીધું, અને ખરેખર ધન્યવાદ વસ્તુ છે કે પૂરગ્રસ્તમાં તમામ કર્મચારી અને તમામ ચેરમેનો
જે રીતે રોડ પર આવીને જે કામગીરી બતાવી એ ખૂબ જ સરસ હતી. મારા અભરામણની અંદર આ ખૂબ જ હતી સરસ કે આ ચર્ચાનો વિષય બની ગયો. ફરી કટાક્ષમાં એ લોકો જે વાત કરે છે ને એ બી સાંભળવા જેવું છે સાહેબ. એ લોકો એ છે કે વિનોદભાઈ આ વોર્ડમાં બધા ફરતા છે, આ બધા કર્મચારી આપણા, આ HOD આપણા. મેં કીધું હા, આ બધા ચેરમેન આપણા. એટલે આવી વસ્તુ પર ખાસ ધ્યાન રાખજો કે જે પ્રમાણે આપણા કલેક્ટર સાહેબ નીતિનભાઈ સાંગવાન રોડ પર ઉતરીને એમણે જે કામગીરી બતાવી છે તેને બિરદાવવા પડે અને જે પ્રમાણે દરેક HOD અને ચેરમેનો પોતાની જવાબદારીપૂર્વક જે કામગીરી કરે છે તેને બિરદાવવા પડે. એ વસ્તુનો ખાસ ધ્યાન રાખજો. કારણ કે હાલમાં જે બેન જ્યોત્સનાબેન જે વસ્તુ પર આક્રોશ છે, તમે સમજો કે એક પહેલી બોર્ડમાં 2 થી 14 કામમાં વિરોધ નોંધાવેલો, તે છતાં પ્રાદેશિકમાંથી ઓર્ડર આવેલો હતો કે કોઈ બી કમિટીમાં લેવું. આ ચેરમેનોને જે કહેતો છું ને તે ધ્યાન રાખજો કે કમિટીમાં લેવું, પછી કામગીરીમાં જશે ને જનરલ બોર્ડમાં આવશે. પણ તમે ચેરમેનો જવાબ આપો કે તમે કોઈ આજ સુધી 18 મહિના થઈ ગયા, 18 મહિના થઈ ગયા, તમે તમારી કેટલી મિટિંગો લીધી અને કેટલા કામો લીધા અને જે કારોબારીમાં કામો લીધા કે જનરલ બોર્ડમાં કામો લીધા તમને ખબર છે?